2047 માં સાચા અર્થમાં જ્યારે ભારત વિકસિત ભારત બનવાનો છે, પરંતુ આદિવાસી વિસ્તારમાં સાચો વિકાસ કરવો હોય તો સિંચાઈ અતિ આવશ્યક. દક્ષિણ ગુજરાતમાં મનસુખ વસાવા ફરી એકવાર આક્રમક અંદાજની અંદર જોવા મળ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં મનસુખ વસાવાએ આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સમાચારોમાં આગળ વાત કરીએ. ફરી એક વખત ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આક્રમક અંદાજની અંદર દેખાયા છે. દક્ષિણ ગુજરાતમાં મનસુખ વસાવા ફરી એકવાર આક્રમક અંદાજની અંદર જોવા મળ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં મનસુખ વસાવાએ આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે એક મોટું નિવેદન આપ્યું છે. મનસુખ વસાવાએ નિવેદન આપતા કહ્યું કે 2047માં દેશને વિકસિત ભારત બનાવવાનું છે અને વિકસિત ભારતમાં આદિવાસી વિસ્તાર પણ પાછળ નહીં રહ્યા. નિવેદન મનસુખ વસાવાએ આપ્યું છે. આદિવાસી વિસ્તારમાં સિંચાઈ ખૂબ જ જરૂરી છે અને તેના જ માટે રાજ્ય સરકારે સિંચાઈ અને સાથે જ પીવાના પાણીના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી આવ્યા છે. ડેડિયાપાડા અને તેના આસપાસના વિસ્તારની અંદર વિકાસના કામો અને લોકાર્પણના કાર્યક્રમ દરમિયાન મનસુખ વસાવાએ આ નિવેદન આપ્યું હતું. મનસુખ વસાવાએ નિવેદન આપતા આદિવાસી વિસ્તારના લોકોને સંબોધતા શું નિવેદન આપ્યું સાંભળો. અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાને તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વન સિંચાઈ યોજના લોકાર્પણના કાર્યક્રમમાં ટૂંક સમયમાં આપણી વચ્ચે પધારવાના છે એવા ગુજરાતના આદરણીય સન્માનીય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, તેમની સાથે પધારવાના છે રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ અને ગુજરાત રાજ્યના સિંચાઈ મંત્રી આદરણીય ઈશ્વરસિંહ પટેલ, આદિજાતિ કલ્યાણ મંત્રી ભાઈ શ્રી નરેશભાઈ પટેલ અને આપણા આદિવાસી સમાજનું ગૌરવ કહેવાય કે જેમને આ પ્રોજેક્ટ ને સફળ બનાવવા માટે જે અથાગ પ્રયત્નો કર્યા એવા આદરણીય શ્રી ગણપતભાઈ વસાવા ઉપરાંત મંચ પર આ વિસ્તારના સન્માન્ય પ્રભુભાઈ વસાવા સંસદથી સર્વ ધારાસભ્યશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે આ યોજનાનો જેમને લાભ મળવાનો છે તેવા ખેડૂત ભાઈ બહેનો અને આપણો સંદેશો અન્ય લોકો સુધી પહોંચાડવાના છે. જે ટીકા ટિપ્પણી કરે સરકારની એવા લોકોને પણ જે સરકાર વિકાસના કાર્યો કરી રહી છે એની માહિતી પૂરી પાડવાના છે તેવા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના સૌ મિત્રો, મારા અગાઉ પ્રભુભાઈ વસાવાજીએ તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વન સિંચાઈ યોજના અંગે અને રાજ્ય સરકાર જે વિકાસના કામો કરી રહી છે, આદિવાસીના ઉત્થાનના માટે જે રાજ્ય સરકાર કામ કરે છે એના માટે વિસ્તૃત આપણને માહિતી એમને પૂરી પાડી છે. આપણે સૌ બધા જાણીએ છીએ તેમ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત સરકાર અનેક રાજ્યો સરકારોની સાથે રહીને 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાનો છે.
ને જ્યારે દેશને વિકસિત ભારત બનાવવાનો છે એના સાથે વિવિધ રાજ્યોની અનેક નાની મોટી કલ્યાણકારી યોજના લઈને ભારત સરકારની ગરીબથી માંડીને મધ્યમ વર્ગથી માંડીને ઉદ્યોગ જગત સાથે જોડાયેલા ખેડૂતો, યુવાનો, મહિલાઓ આ બધા જ લોકો એક સર્વાંગી વિકાસ થાય ને 2047માં સાચા અર્થમાં જ્યારે ભારત વિકસિત ભારત બનવાનો છે તો તેવા સમયે આપણો વિસ્તાર પણ આદિવાસી વિસ્તાર પણ પાછળ ના રહે એના માટે સિંચાઈની સુવિધાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દેશનો વિકાસ અનેક ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને થઈ શકે છે, પરંતુ આદિવાસી વિસ્તારમાં સાચો વિકાસ કરવો હોય તો સિંચાઈ અતિ આવશ્યક આ વિસ્તારના ખેડૂતો માટે જરૂરી છે. સરકારની ગમે તેટલી યોજના હોય પરંતુ સિંચાઈનું પાણી ના હોય તો ધારેલો વિકાસ આપણે કરી નથી શકતા. આજે રાજ્ય સરકારના પ્રયાસોથી આપણા ગણપતભાઈ વસાવા જ્યારે આદિજાતિ કલ્યાણ મંત્રી હતા, વન મંત્રી હતા, એ વખતે આ ઉમરપાડા તાલુકો અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાને સિંચાઈનું પાણી મળે એના માટે ઉકાઈનું પાણી ઉદ્વહન કરીને આ સિંચાઈથી વંચિત એવા આદિવાસી વિસ્તારને સિંચાઈનું પૂરું પાડવા માટે એમને આ યોજના અમલમાં મૂકી. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.